આજે તમે તમારી ફેમિલીના બધા જ લોકોના નામ ઇંગ્લિશમાં શીખી જશો. દાદા અને દાદી, તો શું કહીશું આપણે? ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડ મધર. દાદા અને દાદી, તો ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડ મધર. હવે તમારા દાદા દાદી છે, એમના 3 છોકરાઓ છે, કાકા, ફોઈ અને પિતા. તો કાકાને કહીશું આપણે અંકલ, ફોઈ આંટ અને તમારા પપ્પા એ શું છે? તમારા ફાધર. એ શું કહેવાય? ફાધર. હવે કાકાના મેરેજ કોની સાથે થશે? ઓબ્વિયસલી કાકી સાથે. તો કાકીને ઇંગ્લિશમાં શું કહેવાય? આંટ. હવે થશે કે કાકીને પણ આંટ અને ફોઈને પણ આંટ. તો ઇંગ્લિશમાં કાકી, માસી, ફોઈ કોઈ પણ હોય તો એને શું કહેવામાં આવે છે? આંટ. અને કાકા, મામા, માસા, ફુવા એ બધાને અંકલ કહેવામાં આવે છે. આપણે ગુજરાતીમાં જ એવું છે કે જે બધા આપણે અલગ અલગ નામ આપીએ છીએ, પણ ઇંગ્લિશમાં બધા જ અંકલ. ઓકે. અને હવે ફાધર છે, પિતા છે તમારા. પિતાના મેરેજ કોની સાથે થયા છે? રાઈટ છો તમે, મધર સાથે. ઓકે, મમ્મી સાથે. તો માતાને શું કહેવાશે ઇંગ્લિશમાં? મધર. હવે આપણે જોઈએ તમારા જે કાકા કાકી છે એમના જે છોકરાઓ છે એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? કઝિન. પછી એ પિતરાઈ ભાઈ હોય કે પિતરાઈ બહેન હોય, જો ગર્લ હોય તો પણ કઝિન અને બોય હોય તો પણ કઝિન જ કહેવાશે. હવે તમારા મમ્મી પપ્પાના તમે કદાચ એકલા પણ હોઈ શકો, કાં તો તમારો ભાઈ અને બહેન હશે. ઓકે, તો જો તમારો ભાઈ હોય તો બ્રધર અને જો બહેન હોય તો સિસ્ટર. હવે જો તમારા ભાઈ છે એના મેરેજ ભાભી સાથે થશે તો ભાભીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિસ્ટર ઇન લો. શું કહેશું આપણે? સિસ્ટર ઇન લો. અને તમારા જો જમાઈ તો તમારી બહેન હોય અને એમના મેરેજ થયા હોય એને આપણે જમાઈ કહીએ છીએ, આપણા જીજાજી કહીએ છીએ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? બ્રધર ઇન લો. શું કહેશું? બ્રધર ઇન લો. અને હવે તમારી વારી. તમારા મેરેજ જો તમે બોય છો તો તમારા ગર્લ સાથે થયા હશે તો એ તમારી વાઈફ થશે, અને જો તમે ગર્લ છો તો તમારા મેરેજ કોઈ બોય સાથે થયા હશે તો એ શું કહેવાશે? હસબન્ડ. હસબન્ડ અને વાઈફ. અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, 100 સેન્ટેન્સીસ તમે ઇંગ્લિશમાં કેવી રીતે બોલી શકો છો એની, તો તમે આ વિડીયો જોયા પછી એ પણ વિડીયો જોઈ લેજો. ભાઈ, તમારા કોઈ ભાઈ અને ભાભી છે અને એમના જે છોકરાઓ છે એમાં જો ભત્રીજો હોય તમારો તો એને નેફ્યુ, અને જો ભત્રીજી હશે તો નીઝ કહીશું આપણે. જો આમાં બહુ કન્ફ્યુઝન થતું હોય છે. જો કઝિન બહેન હોય, ભાઈ હોય તો આપણે કઝિન જ કહીશું, પણ જો ભત્રીજો અને ભત્રીજી બે માટે સેમ શબ્દ નથી, એટલું યાદ રાખજો. જો તમારા ભાઈ ભાભી હોય અને એમના જે છોકરાઓ છે એને તમે નેફ્યુ કે નીઝ કહેશો, ભત્રીજો કે ભત્રીજી. તમારા જો છોકરો હોય તો સન અને છોકરી હોય તો ડોટર. હવે જો તમારો છોકરો હશે અને છોકરાના મેરેજ તમારા છોકરાની વહુ એટલે તમારી શું થશે? પુત્રવધુ. પુત્રવધુને કહેવામાં આવે છે ડોટર ઇન લો, અને તમારી પુત્રી એટલે કે ડોટરના જેની સાથે લગ્ન થયા એને કહેવામાં આવે છે જમાઈ, તો જમાઈને કહેવાશે સન ઇન લો. ક્રોસ છે, દેખો, પુત્ર છે, તમારો પુત્ર છે અને જમાઈ પણ પુત્ર છે તો સન ઇન લો. ડોટર એ પુત્રી છે અને પુત્રવધુ પણ ડોટર છે એટલે ડોટર ઇન લો.
cross. Son, son-in-law, daughter, daughter-in-law. Son, daughter-in-law, daughter, son-in-law. હવે તમારા છોકરાના છોકરાઓ એટલે એને શું કહેવામાં આવે છે? જો છોકરો હોય તો ગ્રાન્ડ સન અને જો છોકરી હોય તો ગ્રાન્ડ ડોટર. હવે મને એક કમેન્ટ કરો કે તમારા ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધરના તમે શું થયા? આ જે આખો મેપ છે એનું સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, જેથી તમારા બધા જ ફેમિલી મેમ્બર્સના નામ તમને મળી જાય. અને મને કમેન્ટ કરો કે આમાંથી કયા નામ ફેમિલીના રહી ગયા છે અને તમે એ જાણવા માંગો છો કે એને ઇંગ્લિશમાં અમે શું કહેશું. તો પ્લીઝ કમેન્ટ કરો નીચે અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારી લાઈક મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ. મારો વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.